ધોરણ 12 ગણિત પ્રકરણ 2 સ્વાધ્યાય 2 ની અંદર આપણે 3 દાખલા સુધી જોયેલા. આપણે આગળ દાખલા નંબર 4 થી આગળ અભ્યાસ કરીશું. દાખલા નંબર 4 ની રકમ છે સાઇન ઇનવર્સ 8/17 પ્લસ સાઇન ઇનવર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 77/36. હવે અહીંયા આગળ આ જે સાઇન ઇનવર્સ 8/17 છે, આપણે એને tan ઇનવર્સમાં કન્વર્ટ કરવાના છે. તો આપણે વિચારી લઈએ, સાઇન ઇનવર્સ 8/17 બરાબર થીટા લઈ લઈએ છીએ. માટે સાઇન થીટા બરાબર 8/17. એક કાટકોણ ત્રિકોણ વિચારીએ, એની અંદર એક ખૂણો થીટા છે. સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા આગળ આ એ, બી અને સી જો વિચારીએ તો બીસી સ્ક્વેર બરાબર શું થશે? તો એસી સ્ક્વેર માઇનસ એબી સ્ક્વેર. તો 17નો વર્ગ ઓછા 8નો વર્ગ. તો 17નો વર્ગ ઓછા 8નો વર્ગ, 17નો વર્ગ કરો, ચલો 17નો વર્ગ કેટલો થશે? 289 ઓછા 8નો વર્ગ 64. 289 ઓછા 64 કરીએ તો 225 આવશે. અને 225 આવશે તો આપણે બીસી બરાબર 15 થશે. માટે અહીંયા આગળ આ 15 મળ્યું. તો સાઇન ઇનવર્સ 8/17 બરાબર થીટા હતું, તો આને tan ઇનવર્સમાં કન્વર્ટ કરીએ તો tan ઇનવર્સ થીટા બરાબર શું થશે? બરાબર. એ જ પ્રમાણે આપણે વિચારીશું. દાખલા તરીકે સાઇન ઇનવર્સ 3/5 બરાબર થીટા. તો અહીંયા પણ સાઇન થીટા બરાબર 3/5 થશે. માટે tan થીટા બરાબર 3/4 થશે. માટે થીટા બરાબર tan ઇનવર્સ 3/4 થશે. માટે સાઇન ઇનવર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 3/4. બંને આપણે સાઇન ઇનવર્સને બંનેને આપણે tan ઇનવર્સમાં ફેરવી દીધા. હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ આપેલું છે સાઇન ઇનવર્સ 8/17 પ્લસ સાઇન ઇનવર્સ 3/5. આ સાઇન ઇનવર્સનું tan ઇનવર્સ કરું છું તો tan ઇનવર્સ 8/15 પ્લસ tan ઇનવર્સ 3/4. તો અહીંયા સૂત્ર થશે tan ઇનવર્સ a પ્લસ બી એટલે 8/15 3/4 નો સરવાળો નીચે 1 માઇનસ 8/15 ગુણ્યા 3/4. અહીંયા લસા લઈ લઈએ. 8 ચોક 32 વત્તા 15 તરી 45. લસા બંનેનો સરખો ઉડી જશે. 15 ચોક 60 ઓછા 8 તરી 24 ઇઝ ઇક્વલ ટુ થશે tan ઇનવર્સ, આ બેનો સરવાળો થશે 77 ભાગ્યા આ બંનેની બાદબાકી થશે 36 ઇઝ ઇક્વલ ટુ RHS. તો આ હતો આપણો દાખલા નંબર 4.
હવે આપણે દાખલા નંબર 4 પછી દાખલા નંબર 5 જોઈશું. દાખલા નંબર 5. પાંચમા દાખલામાં શું કહ્યું છે જુઓ. તો દાખલા નંબર 5ની રકમ આવી છે cos ઇન્વર્સ 4/5 વત્તા cos ઇન્વર્સ 12/13 ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 33/65. તો સૌથી પહેલાં તો આપણે આ cos ઇન્વર્સ બંનેનો સરવાળો જે છે એના માટે તમે કાં તો સરવાળાનું સૂત્ર વાપરશો અથવા તો બંનેને tan ઇન્વર્સમાં ફેરવી દઈશું. તો cos ઇન્વર્સ 4/5 એનો જો tan ઇન્વર્સમાં ફેરવીએ તો tan ઇન્વર્સ થશે 3/4. અને એ જ રીતના cos ઇન્વર્સ 12/13 એના બરાબર જો tan ઇન્વર્સમાં ફેરવીએ તો 5/12 થશે. હવે અહીંયા આગળ LHS બરાબર cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4 વત્તા tan ઇન્વર્સ આની કિંમત થશે 5/12 બરાબર થશે tan ઇન્વર્સ 3/4 વત્તા 5/12 ભાગ્યા 1 માઇનસ 3/4 ગુણ્યા 5/12. લસા લઈશું. tan ઇન્વર્સ 12 ગુણ્યા 3 36 પ્લસ 5 ગુણ્યા 4 20. બંનેનો લસા સમાન થાય ઉડી જશે. 12 ગુણ્યા 4 12 ચોક 48 48 એકા 48 ઓછા 5/15 ઇઝ ઇક્વલ ટુ થશે tan ઇન્વર્સ 3 ને 2 5 56 અપોન 8માંથી 5 જશે તો 3 3 33. હવે અહીંયા આગળ જે આ tan ઇન્વર્સ આવ્યું એના ઉપરથી આપણે cos ઇન્વર્સમાં કન્વર્ટ કરવું છે tan ઇન્વર્સને. બરાબર. તો આપણે tan ઇન્વર્સને cos ઇન્વર્સમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? તો આપણે અહીંયા આગળ આ એક પરિણામ થઈ ગયું, આપણે એમ માની લો. હવે આપણે બીજું જે પરિણામ છે એ છે cos ઇન્વર્સ 33/65 ઇઝ ઇક્વલ ટુ થીટા લઈ લઈએ. માટે cos થીટા બરાબર 33/65. હવે અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ હોય અને આ ખૂણો થીટા હોય તો cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે અહીંયા આગળ ABC તો AB સ્ક્વેર જો શોધવો હોય તો AC સ્ક્વેર ઓછા BC સ્ક્વેર થશે. એટલે 65નો સ્ક્વેર ઓછા 33નો સ્ક્વેર થશે. હવે 65નો સ્ક્વેર 65નો વર્ગ તો 6 + 42 5નો વર્ગ 25 ઓછા 33નો વર્ગ એટલે 33 ગુણ્યા 33 0 3 તરી 9 3 તરી 9 3 તરી 9 3 તરી 9 9 9 દુ 18 વધી 1 એટલે 1089. હવે જુઓ 4225 ઓછા 1089. અહીં 10 લેશો, અહીંયા 1 થશે. 10માંથી 9 જાય તો 1 અને 5 6. અહીંયા 10 લેશો તો 11 8 પછી 9 10 ને 11 1 એટલે 1 જ રહેશે. 4માંથી 3 એટલે 3136. હવે આ 3136 જે આપણે આયા છે બરાબર છે એ કોનું થાય? તો 3136 છે એ 56 ગુણ્યા 56 ચેક કરો તો એ થઈ જશે આપણા માટે AB બરાબર 56 થશે.
માટે હવે અહીંયા આગળ જોઈએ તો ટેન થીટા બરાબર 56/36 માટે થીટા બરાબર ટેન ઇન્વર્સ 56/36 આ આપણું બીજું પરિણામ થશે. તો અહીંયા આગળ આપણે લીધું હતું કોસ ઇન્વર્સ 33/65 એ થીટા લીધો હતો અને થીટાની કિંમત આપણને મળી અહીંયા આગળ કોસ ટેન ઇન્વર્સ 56/36 એટલે આપણે કહી શકાય કે ભાઈ કોસ ઇન્વર્સ 33/65 ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 56/36 પરિણામ નંબર 2 એટલે કે આ RHS છે આપણો. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS થશે. ઉપર થોડું લખી દઈએ છીએ માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. દાખલો સમજી શકાશે. હવે આગળના દાખલાની વાત કરીએ. તો 33/65 આ દાખલા નંબર હતો 5. હવે દાખલા નંબર 6 લઈએ છીએ. દાખલા નંબર 6 છઠ્ઠો દાખલો છે કોસ ઇન્વર્સ 12/13 પ્લસ સાઇન ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 56/65. હવે અહીંયા આગળ આપણે આ જે કોસ ઇન્વર્સ આપેલું છે 12/13 છે એને આપણે જો ટેન ઇન્વર્સમાં ફેરવીએ તો કોસ થીટાનું સૂત્ર આપણને ખબર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કેટલી થવાની તો કે 5. તો ટેન ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ આપણું પહેલું આ ફેરવાઈ ગયું. પછી આપણે બીજું આપેલું છે સાઇન ઇન્વર્સ 3/5 બરાબર ટેન ઇન્વર્સ આ સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ 3 અને પાસેની બાજુ મળશે 4. આ બીજી કિંમત પણ ફેરવાઈ ગઈ. હવે ત્રીજી કિંમતની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ સાઇન ઇન્વર્સ 56/65 આ સામેની બાજુ થશે અને આ થશે કર્ણ 65 કર્ણ થશે બરાબર. તો આને જ્યારે હું ટેન ઇન્વર્સમાં ફેરવીશ તો સામેની બાજુ 56 ભાગ્યા પાસેની બાજુ થશે 33. હવે અહીંયા આગળ આપણે LHS લઈશું. LHS ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે કોસ ઇન્વર્સ 12/13. આનું હું એક પરિણામ લઈ લઉં છું. આની કિંમત આ થાય છે કોસ ઇન્વર્સ 12/13 વત્તા સાઇન ઇન્વર્સ 3/5. આ ફેરવાઈ ગયું ટેન ઇન્વર્સમાં. ટેન ઇન્વર્સ 5/12 વત્તા ટેન ઇન્વર્સ 3/4. સૂત્ર વાપરીએ તો ટેન ઇન્વર્સ આલ્ફા પ્લસ બીટા અપોન 1 માઇનસ આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ થશે ટેન ઇન્વર્સ 5 ચોક 20 વત્તા 12 તરી 36. લસા બંનેનો ઉપર નીચે સરખો થશે એટલે લસા લખતા નથી. 12 ચોક 48 ઓછા 5 તરી 15 ઇઝ ઇક્વલ ટુ થશે ટેન ઇન્વર્સ 56/33. આ આપણું આવી ગયું LHS. હવે RHSની વાત કરીએ તો સાઇન ઇન્વર્સ 56/65 એના આપણે ટેન ઇન્વર્સમાં કન્વર્ટ કરેલું છે. ટેન ઇન્વર્સ થશે 56/33 માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. આ તો આપણું દાખલા નંબર 6.
હવે આપણે દાખલા નંબર 7નો અભ્યાસ કરીશું. તો દાખલા નંબર 7 જોઈએ. ચાલો હવે છઠ્ઠા પછી દાખલા નંબર 7ની વાત કરું છું. સાતમા દાખલાની અંદર tan ઇન્વર્સ 63/16 આપેલું છે. tan ઇન્વર્સ 63/16 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 5/13 વત્તા કોસ ઇન્વર્સ 3/5. અહીં સૌથી પહેલાં આપણા સાઇન ઇન્વર્સ 5/13 છે એને હું tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીશ તો tan ઇન્વર્સ 5/12 થશે. 5, 12 અને 13ની ત્રિપુટી થાય. સાઇનનું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે પાસેની બાજુ 12 થવાની. એટલે આપણે સમજી શકીએ છીએ કે સાઇન ઇન્વર્સ 5/13 બરાબર tan ઇન્વર્સ 5/12 થાય. એ જ રીતે કોસ ઇન્વર્સ 3/5 એને જો હું tan ઇન્વર્સમાં ફેરવું તો 4/3 થશે. હવે આપણે અહીંયા આગળ RHS લઈએ છીએ અને RHSનું સાદરૂપ આપણે આપીશું સાઇન ઇન્વર્સ 5/13 વત્તા કોસ ઇન્વર્સ 3/5. આ સાઇન ઇન્વર્સ 5/13 છે એને tan ઇન્વર્સમાં ફેરવીએ તો 5/12 વત્તા આ બીજું પદ છે એને tan ઇન્વર્સમાં ફેરવીએ તો 4/3. tan ઇન્વર્સનું સૂત્ર વિચારીએ તો tan ઇન્વર્સ તો આલ્ફા એટલે 5/12 વત્તા 4/3 અપોન 1 માઇનસ આલ્ફા ગુણ્યા બીટા એટલે 5/12 ગુણ્યા 4/3 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. હવે અહીંયા આગળ લસા તો 5×3 = 15 વત્તા 12×4 = 48 અને નીચે એમનો લસા થશે 36. અહીંયા પણ 36 લસા થાય તો 36 12×3 = 36 ઓછા 5×4 = 20 આનો લસા થશે 36. બંનેના લસા ઉડી જશે તો મળશે આપણને શું તો કે ભાઈ tan ઇન્વર્સ 8 ને 2 10 ને 3 13નો તગડો વધી 1 4 ને 1 5 ને 1 6 એટલે 63 અને 36માંથી 20 જાય તો 16. આ આપણને મળે છે LHS. માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS થશે. તો આ દાખલો સમજી શકાય એવો સરળ દાખલો છે, કંઈ અઘરો નથી. એક દાખલો લઈએ છીએ દાખલા નંબર 8 એટલે એક રીત આપણી પૂરી થશે અને પછી આપણે બીજી રીત જોઈશું. 8મા દાખલાની અંદર આપણને આપેલું છે tan ઇન્વર્સ 1/5 પ્લસ tan ઇન્વર્સ 1/7 પ્લસ tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 1/8 ઇઝ ઇક્વલ ટુ π/4. હવે જુઓ અહીંયા આપણું જે આ LHS છે એની અંદર હું આનો અને આનો સરવાળો કરું છું તો tan ઇન્વર્સ તો આલ્ફા એટલે કે 1/5 પ્લસ 1/7 નીચે 1 માઇનસ 1/5 ઇન્ટુ 1/7 પ્લસ tan ઇન્વર્સ અહીંયા પણ એ રીતે 1/3 પ્લસ 1/8 અપોન 1 માઇનસ 1/3 ઇન્ટુ 1/8. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ આપણે 1/5 અને 1/7 તો આપણે જો શું થશે તો કે ભાઈ tan ઇન્વર્સ 7 × 7 વત્તા 5 × 5 લસા બંનેને ઉડી જશે 7×5 = 35માંથી 1 જાય તો 34 પ્લસ tan ઇન્વર્સ 8 × 8 3 × 3 8 ને 3 11 થશે નીચે 8×3 = 24માંથી 1 જાય તો 23. એટલે અહીંયા આગળ આપણને મળ્યું tan ઇન્વર્સ 12/34 પ્લસ tan ઇન્વર્સ
11/23. હવે આનું સાદુરૂપ આપીએ તો tan ઇનવર્સ 12/34 પ્લસ 11/23 નીચે 1 માઇનસ 12/34 ગુણ્યા 11/23. હવે અહીંયા જોઈએ તો tan ઇનવર્સ 23 ગુણ્યા 12 કરશો તો 12 ગુણ્યા 23 તો 3 દુ 6 બરાબર છે. થોડું સિમ્પ્લિફિકેટ કરીએ તો આના અડધા થશે 6, આના અડધા થશે 17. થોડું સાદુરૂપ આપવામાં સરળતા રહે. આના અડધા 6, આના અડધા 17 કરો. હવે અહીંયા આગળ 6 ગુણ્યા 23 વત્તા 11 ગુણ્યા 17, બંનેનો લસા દૂર થઈ જશે તો 17 ગુણ્યા 23 ઓછા 11 ગુણ્યા 6 66. તો જુઓ tan ઇનવર્સ, હવે આપણે સિમ્પ્લિફાઈડ કરીએ તો 6 તરી 18, 18નો આઠડો વધી 1 6 દુ 12 ને 1 13 138 વત્તા 17 ગુણ્યા 11 તો 170 અને 17 એટલે 187. નીચે આ બેનોનો ગુણાકાર કરો 7 તરી 21 391 માઇનસ 66. તો આ થઈ જશે tan ઇનવર્સ. આપણે અહીંયા આગળ જોઈએ તો આ બંનેનો સરવાળો કરો તો કેટલો થશે ભાઈ? તો કે 325 થાય છે. અને આ બંનેની બાદબાકી કરીએ તો પણ 325 થાય છે, ઉડી જશે 1. એટલે tan ઇનવર્સ 1 એટલે π/4 એ આપણું થઈ ગયું RHS. તો આટલું આપણે જોયું. હવે આપણે બીજા વિડીયોની અંદર બાકીના દાખલા જોઈશું.